હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું એકદમ મહત્વનું ચેપ્ટર નંબર 13 કે જે છે આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્રમાં આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 13.2 અને એનો દાખલા નંબર 3. તો દાખલા નંબર જે 3 છે એની રકમ મને કંઈક આ મુજબ આપેલી છે. રકમની અંદર મને એવું કહેવામાં આવેલું છે કે નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનો આવૃત્તિ વિતરણ દર્શાવે છે. કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક પણ શોધો. અને ત્યારબાદ મને કંઈક આ પ્રકારનું કોષ્ટક આપેલું છે. કોષ્ટકની અંદર માસિક ખર્ચ કે જે રૂપિયામાં એટલે કે વર્ગ મને કંઈક આ પ્રકારના આપેલા છે અને કુટુંબોની સંખ્યા કે જેને આપણે આવૃત્તિ કહેશું, આવૃત્તિ fi કંઈક આ મુજબ આપેલી છે. અને મને સંખ્યા કે એ જ દીધી છે કે આ બધાનો સરવાળો સિગ્મા fi બરાબર કેટલો થાય છે? 200 થાય છે. અને સૌપ્રથમ મને આનું શું કીધું છે? બહુલક શોધવાનું છે તથા મારે શોધવાનું છે મધ્યક. તો મધ્યક સૌથી પહેલા હું આનો શોધીશ મધ્યક. તો મધ્યક કેવી રીતનો શોધવામાં આવે છે? તો તમને ખબર છે કોઈ પણ રીતથી આપણે મધ્યક શોધતા હોય સૌપ્રથમ xi તો શોધવો જ પડે. એટલા માટે હું શું કરીશ? સૌપ્રથમ xi શોધીશ. તો xi શોધવા માટેનું સૂત્ર શું છે? xi એટલે શું થાય? તો મધ્ય કિંમત થાય, વર્ગની મધ્ય કિંમત થાય. તો xi શોધવું હોય તો એના માટેનું સૂત્ર શું છે? તો અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. અધઃ સીમા મને કેટલી આપેલી છે? 1000 પ્લસ ઉર્ધ્વ સીમા કેટલી આપેલી છે? 1500. 1500 ના છેદમાં કેટલા છે? 2. હવે 1000 અને 1500 એટલે કેટલા થાય? 2500. એને ભાગ્યા 2. તો જો 2500 ના અડધા કરી તો તમને ખબર છે કે જ્યારે 2500 ના અડધા કરવામાં આવે એટલે કે 25 ના અડધા કરી તો કેટલા આવે? 12.5 એટલે કેટલા આવશે? 1250. એટલે 2500 ના અડધા કેટલા થાય? 1250. એટલે xi બરાબર મને કેટલા મળે છે? 1250. હવે આ xi બરાબર મને 1250 મળી ગયા. હવે એ જ પ્રકારે તમે જોવા જાવ તો હવે ગણતરી કેમ કરવાની? 1000 અને 1250 માં ડિફરન્સ કેટલો છે? તો 250 નો ડિફરન્સ છે. તો સાવ સહેલી રીતે જો તમારે કરવું હોય તો આ જે બીજું પદ છે એની અંદર 250 એડ કરી નાખો. એટલે જો આમાં મને 1500 આપેલા છે તો 1500 ને 1600 ને 1750 આવશે. એટલે અહીં શું મને મળશે? 1750. એ જ પ્રકારે 2000 ની માથે 250 ઉમેરી નાખીશ એટલે કેટલા આવશે? તો મને મળશે 2250. એ જ પ્રકારે અહીં મને કેટલા જોવા મળશે? તો જોવા મળશે 2750. એ જ પ્રકારે કેટલા જોવા મળશે? તો મળશે 3250. હવે 3500 ની માથે જો તમે 250 ઉમેરો તો 35 ને કેટલા થાય? 35 થી 36, 36 થી 37 ને માથે 50 એટલે કેટલા આવશે? 3750. એ જ પ્રકારે અહીં કેટલા આવશે? તો આવશે 4250. અને અહીં કેટલા આવશે? તો અહીં મને મળશે 45, 46 ને 4750. તો આ મને શું મળ્યું છે? xi મળી ગયું. તો xi કંઈક આ પ્રકારે મેં શોધી લીધું. હવે જો આ દાખલાની મારે ગણતરી કરવી હોય તો અહીં મને xi અથવા તો જે પદ આપેલા છે બહુ મોટા મોટા પદ આપેલા છે. એટલા માટે પદ વિચલનની રીત જ મને સહેલી પડશે. એટલા માટે આ જે દાખલાની ગણતરી છે હું પદ વિચલનની રીતથી જ કરીશ. તો દાખલાની ગણતરી કરવી હોય ને જો પદ વિચલનની રીતથી ગણતરી કરવી હોય તો એના માટેનું સૂત્ર કંઈક આવું છે. જો અહીં હું લખું છું પદ વિચલનની રીત અને એના માટેનું સૂત્ર કંઈક આવું છે. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. કંઈક આ પ્રકારનું એનું સૂત્ર છે. હવે તમને ખબર છે કે અહીં મારે આમાંથી કોઈ પણ એકને શું ધારવું પડશે? a ધારવો પડશે. અને જો વચ્ચેની કિંમતને તમે a ધારો તો દાખલાની ગણતરી કરવી સહેલી પડે. એટલા માટે હું આમાં એવું કરીશ કે જે આ વચ્ચેની કિંમત મને દેખાય છે આ વચ્ચેની કિંમતને હું a ધારી લઉં છું. ધારો કે જે આ પદ મને આપેલું છે એને હું a ધારી લઉં છું. એટલે આ પદને મેં a ધારી લીધો. હવે તમને ખબર છે કે એની અંદર કોઈ પણ પદ તમારે શોધવું હોય તો એમાં શું શોધવાનું આવે? ui શોધવાનું આવે છે.
તો UI શોધવા માટે મેં સૌથી શોર્ટકટ ટ્રીક તમને કીધેલી છે કે શોર્ટકટ ટ્રીક થી જ આપણે UI આની અંદર શોધશું એટલે બહુ પણ મોટા પદ હોય તો એ તમને પ્રોબ્લેમ આવે નહીં. તો કઈ રીતનો UI શોધાય? તો જો નોર્મલી આમાં જે મને પદ આપેલું છે એની બરોબર સામે મૂકી દઈશ 0, એનાથી ઉપર અહીં મૂકીશ -1 -2 અને -3. એ જ પ્રકારે નીચે તરફ જઈએ તો શું આવશે 1 2 3 અને 4. તો આ જ પ્રકારે તમારે UI શોધવાનું. જો કે તમે ગણતરી કરશો તો પણ એ જ જવાબ આવશે. હવે સૂત્રની અંદર જોઈએ તો fi ની આપણે UI ની બાજુમાં શું છે fi, એટલે એનો મતલબ એમ કે મારે fi નો અને UI નો હવે શું કરતો જશે ગુણાકાર કરતો જવાનો થશે. તો હવે હું અહીંયા fi અને UI એ બેયનો શું કરતો જાય ગુણાકાર કરતો જઈશ. તો અહીં 24 નો ગુણાકાર કરી 40 નો ગુણાકાર કરી અને દરેકના ગુણાકાર કરી અને તમારે અહીં પદ લખવાના છે. તો અહીં fi નો એટલે કે 24 નો 3 સાથે ગુણાકાર કરવામાં આવે તો 24 તેરી કેટલા થશે 72 અને નિશાની કેની આવશે માઈનસ ની. એ જ પ્રકારે 40 નો ગુણાકાર 2 સાથે કરું તો કેટલા આવશે 80, 33 એકુ 33, 28 નો 0 સાથે ગુણાકાર 0, 30 નો 1 સાથે 30, 22 દુ કેટલા થાય 44. તે જ પ્રકારે 16 તેરી થાય 48 અને 7 ચોક કેટલા થાય 28. તો આ પ્રકારે એટલી વસ્તુ કર્યા પછી તમારે શું જોવાનું છે? હવે તમારે કરવાનું છે જે માઈનસ વાળા પદ છે એનો સરવાળો કરવાનો અને ત્યારબાદ જેટલા પ્લસ વાળા પદ છે એનો સરવાળો કરવાનો. તો સૌપ્રથમ હું માઈનસ વાળા પદનો સરવાળો કરું તો મને મળે છે -185 અને ત્યારબાદ જ્યારે હું પ્લસ વાળા પદનો સરવાળો કરું તો મને મળે છે 150 અને 185 માંથી 150 બાદ કરવામાં આવે તો મને મળે છે 35 અને નિશાની આવે છે મોટા પદની એટલે કેટલા આવશે માઈનસ. હવે આ બધી કિંમતો મને મળી ગઈ છે તો એ કિંમતોને ડાયરેક્ટ આપણે સૂત્રની અંદર મૂકી દઈએ. તો સૂત્રની અંદર a બરાબર થાય ધારેલો મધ્યક. તો ધારેલો મધ્યક મને કેટલો આપેલો છે 2750 એટલે અહીં મૂકીશું 2750 પ્લસ FI બરાબર કેટલા છે -35 એટલે અહીં મૂકી દઈશું -35 ના છેદમાં સિગ્મા FI. તો સિગ્મા FI બરાબર કેટલા આપેલા હતા મને 200 એટલે ત્યાં મૂકી દઉં છું 200 ગુણ્યા h બરાબર. તો h બરાબર તમે જોવા જાઓ તો 1500 1000 એટલે 1500 માંથી આપણે 1000 બાદ કરીએ તો કેટલા મળે 500 એટલે h બરાબર મને કેટલા મળે છે 500. હવે સાદું રૂપ આપીએ તો 0 0 0 0 શું થઈ ગયા ઉડી ગયા. તો હવે કેટલા વધે છે? તો અહીં મને સૌથી પહેલા આપેલા છે 2750. અહીંયા પ્લસ આપ્યું છે, અહીંયા પ્લસ માઈનસ કેવા થશે માઈનસ. આપેલા છે 35 ગુણ્યા અહીંયા કેટલા વધ્યા છે 5 ના છેદમાં કેટલા વધ્યા છે 2. હવે જો એનું સાદું રૂપ આપું તો મને મળશે 2750 ગુણ્યા 35 50 કેટલા થાય તો થાય 175 ભાગ્યા કેટલા આવશે 2. તો 175 ભાગ્યા હું કરું છું 2 એટલે જો આ મને આપેલા છે 175 એને ભાગ્યા ફટાફટ કરી નાખું 2 તો તમને ખબર છે કે 8 દુ કેટલા થાય 16 થાય. હવે 17 માંથી 16 જાય તો વધે કેટલા 1 ઉપરથી ઉતાર્યા 5 એટલે કેટલા વધ્યા છે? તો હવે મને ખબર છે 7 દુ કેટલા થાય તો થાય 14 એટલે વધ્યો શેષ કેટલો 1 એટલે હું અહીં મૂકીશ પોઈન્ટ અને અહીં મૂકીશ 0. હવે તમને ખબર છે કે 5 દુ કેટલા થાય 10 એટલે શેષ કેટલો મળે છે 0. એટલે આનો જો ભાગાકાર કર્યો તો મને જવાબ મળ્યો. તો પહેલા તો 2750 એમને માઈનસ કેટલા આવશે 87.5 એટલે જે 87.5 છે એને હું બાદ કરી નાખીશ. હવે જે મને 2750 આપેલા છે એટલે કે જો અહીંયા મને આપેલા છે કેટલા આપ્યા છે 2750 એમાંથી મારે બાદ કેટલા કરવાના છે? તો બાદ કરવાના છે 87.5 બાદ કરવાના છે. તો બાદબાકી કરે એટલે અહીં આવી જશે 4 9 અને 10 10 માંથી 5 જાય તો 5 ને પોઈન્ટ હતા ત્યાં પોઈન્ટ. હવે 9 માંથી 7 જાય 9 માંથી 7 જાય તો કેટલા વધશે 2. 4 માંથી 8 જાય 9 એટલે અહીં કેટલા થઈ જશે 6 અને અહીં કેટલા થઈ જાય 10 10 ને 4 14 અને 14 માંથી 8 જાય તો કેટલા વધશે 6. એ જ પ્રકારે અહીં છે 6 અને અહીં કેટલા છે 2 એટલે જો આને બાદબાકી કરું તો બાદબાકી કરતા મને જવાબ જે x બાર છે x બાર બરાબર કંઈક આવો મળે છે કે 266 એટલે કે 2662.5
5 અને જે એકમ છે એ મને કેમાં આપેલો છે રૂપિયામાં એટલે અહીં શું આવશે રૂપિયા એટલે x બાર બરાબર જે એનો મને મધ્યક છે એક એટલો મળે છે તો મધ્યક શોધ્યા પછી હવે આપણે શોધવાનું છે બહુલક તો બહુલક છે એને કઈ રીતનું શોધશું તો તમને ખબર છે કે બહુલક માટેનું સૂત્ર છે તો જો નીચેથી હું અહીં બહુલક શોધવાની શરૂઆત કરું અહીં આપણે શોધશું બહુલકને શેના વડે દર્શાવાય z વડે દર્શાવાય હવે જો મારે બહુલક શોધવો હોય તો તમને ખબર છે કે બહુલક માટે પહેલા તો હું અહીં બહુલકનું જે સૂત્ર છે ને એ સૂત્ર લખી નાખું છું બહુલકનું સૂત્ર છે z બરાબર l plus f1 minus f0 ના છેદમાં 2f1 minus f0 minus f2 ગુણ્યા શું છે h હવે આની જગ્યાએ કિંમત મૂકવી હોય તો સૌથી પહેલા તમારે કેમાં જોવાનું આવે fi ની અંદર જોવાનું fi ની અંદર કેવી રીતનું શોધવાનું તો fi ની અંદર જોવાનું કે સૌથી મોટી આવૃત્તિ કેમાં આપેલી છે તો અહીં સૌથી મોટી આવૃત્તિ મને કેટલી આપેલી છે 40 તો એને હું કહી દઈશ f1 જે 40 છે એને હું કહી દઈશ f1 હવે n એ કોલમ ની અંદર જે મને વર્ગ n એ રો ની અંદર જે મને વર્ગ આપેલો છે એ વર્ગની જે અધઃ સીમા છે એ મારા માટે થશે l જે f1 છે એની ઉપરનું પદ છે એ થશે f0 અને જે નીચેનું પદ છે એ થશે f2 એનો મતલબ એવો થયો કે જેટલી મને માહિતી આપી છે જો આપણે અહીંયા લખી તો l બરાબર મને આપેલા છે 1500 f0 બરાબર કેટલા મળે છે મને મળે છે 24 f1 બરાબર કેટલા છે તો f1 બરાબર છે 40 f2 બરાબર કહો તો f2 બરાબર છે 33 અને h એટલે શું થાય તો ઉધ્વ સીમા માઈનસ અધઃ સીમા એટલે ઉધ્વ સીમામાંથી અધઃ સીમા બાદ કરું એટલે h બરાબર કેટલા છે 500 હવે જે આ કિંમત છે એ કિંમતને ડાયરેક્ટ આપણે સૂત્રની અંદર મૂકવાની છે તો આ દરેક કિંમતને હું સૂત્રની અંદર મૂકું એટલે કે આવું પદ મને જોવા મળશે l બરાબર કેટલા આપેલા છે 1500 પ્લસ f1 બરાબર કેટલા છે તો 40 એટલે f1 ની જગ્યાએ મૂકી દઈશ 40 માઈનસ f0 બરાબર આપેલા છે 24 ના છેદમાં 2 ગુણ્યા f1 તો 2 ગુણ્યા f1 એટલે શું થશે 2 ગુણ્યા 40 માઈનસ f0 બરાબર કેટલા આપ્યા છે 24 માઈનસ f2 તો f2 બરાબર આપેલા છે 33 ગુણ્યા h બરાબર કેટલા આપ્યા હતા 500 એટલે એ કિંમત મેં અહીંયા મૂકી દીધી હવે જો આપણે આનું સાદું રૂપ આપી તો મને કેટલા મળે છે આ છે 1500 પ્લસ 40 માંથી જો 24 જાય તો કેટલા વધે 16 એટલે અહીં કેટલા મળશે 16 ના છેદમાં 40 દુ કેટલા થાય 80 માઈનસ હવે જે માઈનસ વાળા પદ છે ને એનો મારે સરવાળો કરવાનો થાય એટલે કે આ બે પદ માઈનસ છે એટલે માઈનસ છે એટલે થશે સરવાળો પણ નિશાની કેની આવશે માઈનસ ની જ આવશે એટલે આ બેનો સરવાળો કરું તો 3 અને 4 કેટલા થાય તો 7 અને એ જ રીતનું 3 અને 2 કેટલા થાય 5 ગુણ્યા કેટલા આપેલા છે 500 એટલે હું ગુણ્યા કરી નાખું છું 500 હવે જો આપણે આનું સાદું રૂપ આપી તો કંઈક આ પ્રકારે જોવા મળે જે 1500 હતા એ તો એમને પ્લસ અહીંયા કેટલા આપ્યા છે 16 તો હું કરી નાખું 16 ગુણ્યા કેટલા આપ્યા છે 500 છેદમાં 80 - 57 એટલે જો આ 80 આપ્યા છે એમાંથી જ્યારે હું 57 બાદ કરું ત્યારે કેટલા વધે તો 8 ની જગ્યાએ કેટલા થઈ જશે 7 અને અહીંયા આવશે 0 0 માંથી અહીંયા આવશે 10 10 માંથી 7 જાય તો કેટલા વધે 3 વધે 10 માંથી 7 જાય તો વધે છે 3 અને 7 માંથી 5 જાય તો કેટલા વધે છે 2 એટલે કે છેદમાં કેટલા આવશે 23 આવશે હવે જો સાદું રૂપ આપી તો મને કેટલા મળે છે આ આપેલા છે 1500 પ્લસ હવે 16 50 કેટલા થાય 80 અને પાછળ 2 0 હતા એટલે કેટલા થયા 8000 હવે જ્યારે 8000 છે અહીં મને કેટલા આપેલા છે 8000 8000 ભાગ્યા કેટલા કરવાના છે 23 તો અહીં 1500 હતા એ એમને અને 8000 ને જ્યારે 23 વડે ભાગવામાં આવે છે ત્યારે મને કેટલા મળે છે 347 પોઈન્ટ કેટલા મળે છે 826 તો અહીં જો સરવાળો કરું તો આ મને આપેલા છે 1500 ના છેદમાં કેટલા આપેલા છે 347.826 અહીં પોઈન્ટ પછી મૂકી દઉં છું 00 હવે જો આનો સરવાળો કરું તો
હવે અહીંયા સરવાળો કરીશ એટલે અહીંયા કેટલા આવશે 6 2 8 પોઈન્ટ કેટલા આવે છે 7 4 5 અને 3 કેટલા થાય તો 5 અને 3 થશે 8 અને ઉપરથી કેટલા આવશે 1 એટલે જો આનો સરવાળો મને એટલો જોવા મળે છે કે 1847 પોઈન્ટ જોવા મળે છે 826. હવે તમને ખબર છે પોઈન્ટ પછી આપણે બે જ આંકડા લેવાના થાય તો જે ત્રીજો આંકડો છે કાં તો 5 કે 5 કરતા મોટો હોય ત્યારે આગળ એક એડ કરી દેવો એટલે z બરાબર મને શું જોવા મળે છે z બરાબર જોવા મળે છે 1847.83 અને જે એકમ છે એ અહીં મને એકમ કેમાં આપેલો હતો તો રૂપિયામાં આપેલો હતો એટલે એકમ હું અહીં શું લખીશ રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડિયો અમે બનાવી શકીએ છીએ. અને જો આના સિવાય તમને જે આ દાખલા સિવાય કોઈ પણ દાખલાની અંદર ક્વેરી હોય કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો વિડિયો પણ હું આગલા વિડિયોની અંદર લેતો આવું એટલે કે જે આગલો વિડિયો લઈ આવીશ ત્યારે એનો પણ ઉલ્લેખ હું કરી દઉં એટલે જે પણ વસ્તુ તમને ન સમજાય એ કમેન્ટની અંદર કહી દેજો. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો વિડિયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.